નમસ્કાર. ધોરણ 9 વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, ગઈકાલે આપણે અસમય સંખ્યાઓ અને સમય સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ છે એનું સંખ્યા રેખાઓ ઉપર નિરૂપણ જોયું હતું. અને આવી સંખ્યાઓનું રૂટ હોય તો એનું નિરૂપણ પણ સંખ્યા રેખા ઉપર કઈ રીતે થાય એના વિશે પણ આપણે જોયું હતું. હવે આપણે સૌથી પહેલા તાસની અંદર, બીજા તાસની અંદર આપણે જે સૂત્ર જોયા હતા એ સૂત્રને અનુસરીને વાસ્તવિક સંખ્યાઓના ગુણાકારમાં પણ એ સૂત્ર કઈ રીતે લાગુ પડે છે એના દાખલાઓ જોઈશું અને સ્વાધ્યાય 1.5માં એનું પુનરાવર્તન કરીશું. તો આપણે વાસ્તવિક સંખ્યાઓના ગુણાકારના ગુણધર્મ જોઈએ. એ અને બી ધન વાસ્તવિક સંખ્યાઓ છે. પહેલો, વર્ગમૂળમાં એ ગુણ્યા બી. તો એ અને બીનો ગુણાકાર બેવને છૂટા પાડી શકાય રૂટમાં હોય ત્યારે. રૂટ એ બી બરાબર રૂટ એ ગુણ્યા રૂટ બી એમ લખાય. ધારો કે અહીંયા વર્ગમૂળમાં 6 હોય, વર્ગમૂળમાં 6ના 2 ભાગ 2 ગુણ્યા 3, તો રૂટ 2 અને રૂટ 3 ગુણાકારમાં છૂટા પાડી શકાય. બરાબર, સરવાળામાં ન પાડી શકાય. અહીંયા ધારો કે 2 + 3 હોય તો રૂટ 2 + રૂટ 3 એમ ન લખી શકાય. રૂટ 2 અને રૂટ 3ની બાદબાકી હોય તો રૂટ 2 માઇનસ રૂટ 3 ન લખી શકાય, પણ ગુણાકારમાં લખી શકાય. એવી રીતે ભાગાકારમાં બી આવે. એ અને બીનું રૂટ આપેલું હોય, વર્ગમૂળમાં એ અપોન બી આપેલા હોય તો એને છૂટા પાડી શકાય, રૂટ એ અપોન રૂટ બી. દાખલા તરીકે વર્ગમૂળમાં 3/2 હોય તો વર્ગમૂળમાં 3/વર્ગમૂળમાં 2 એમ લખી શકાય. ત્યાર પછી 2 કાઉન્સ હોય, બંને કાઉન્સમાં અલગ અલગ પદ હોય. આમાં રૂટ એ વત્તા રૂટ બી, બીજા કાઉન્સમાં રૂટ સી વત્તા રૂટ ડી. તો 2 કાઉન્સનો ગુણાકારનો નિયમ આમાં લાગુ પડે. પહેલું પદ આખો કાઉન્સ, બીજું પદ આખો કાઉન્સ. તો પહેલું પદ આખો કાઉન્સ એટલે રૂટ એ ને સી સાથે ગુણવાના, પછી ડી સાથે. તો રૂટ એ ને સી સાથે ગુણો તો વર્ગમૂળમાં એ સી, રૂટ એ ને રૂટ ડી સાથે ગુણો તો વર્ગમૂળમાં એ ડી. પછી વર્ગમૂળમાં બી છે અને બંને પદ સાથે ગુણવાના, પહેલાં સી સાથે ગુણો તો વર્ગમૂળમાં સી અને વર્ગમૂળમાં બી બંનેનો ગુણાકાર વર્ગમૂળમાં બી સી. પછી વર્ગમૂળમાં બી અને વર્ગમૂળમાં ડી એનો ગુણાકાર વર્ગમૂળમાં બી ડી. બરાબર. દાખલા તરીકે આપણે લઈએ રૂટ 2 વત્તા રૂટ 3 વત્તા રૂટ બીજા કાઉન્સમાં રૂટ 5 વત્તા રૂટ 7 એનો ગુણાકાર કરવો છે. તો રૂટ 2 ને 5 અને 7 સાથે ગુણીએ તો રૂટ 5 સાથે ગુણીએ તો રૂટ 2 ગુણ્યા રૂટ 5 એટલે રૂટ 10, રૂટ 2 ગુણ્યા રૂટ 7 એટલે રૂટ 14, 2 × 7 = 14 થાય. રૂટવાળી સંખ્યાનો ગુણાકાર થાય. રૂટ 3નો બી કાઉન્સ સાથે ગુણાકાર, તો રૂટ 3 ગુણ્યા રૂટ 5 એટલે રૂટ 15, રૂટ 3 ગુણ્યા રૂટ 7 એટલે રૂટ 7 અને 3નો ગુણાકાર 21 એટલે રૂટ 21. પછી 2 કાઉન્સમાં પદ સરખા હોય, ખાલી નિશાની જ ફરક હોય, એકવાર પ્લસ ને એકવાર માઇનસ. તો પેલો જે સૂત્રનો એને લાગુ પડે એ જ આમાં લાગુ પડે. પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. તો પહેલા પદનો વર્ગ કરો તો રૂટ એ એનો વર્ગ કરો તો વર્ગમૂળની નિશાની નીકળી જાય. એવી રીતે રૂટ બીનો વર્ગ વર્ગ કરો તો વર્ગમૂળની નિશાની નીકળી જાય. અને આ પ્લસ માઇનસ એટલે નિશાની માઇનસ. પહેલા પદનો વર્ગ અને બીજા પદનો વર્ગ વચ્ચે માઇનસની નિશાની. એક્ઝામ્પલ જોઈએ તો વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 3, બીજા કાઉન્સમાં વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 2 વર્ગ કરો બંને. તો પહેલા પદનો વર્ગ એટલે રૂટ 3નો વર્ગ 3, બીજા પદનો વર્ગ એટલે વર્ગમૂળમાં 2નો વર્ગ 2, 3 માઇનસ 2 એટલે 1. જવાબ 1 આવે. પછી આખા કાઉન્સના વર્ગના વિસ્તરણનું સૂત્ર અહીંયા આવે. પહેલા પદનો વર્ગ પછી 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. પહેલા પદનો વર્ગ કરો તો એ આવે. 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ અને બીજા પદનો વર્ગ રૂટ બીનો વર્ગ બી.
બરાબર. સંખ્યામાં જોઈએ તો √3 વત્તા √2 કૌંસનો વર્ગ, તો પહેલા પદનો વર્ગ √3નો વર્ગ 3, 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ, તો 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ, બીજા પદનો વર્ગ એટલે 2, તો 3 અને 2 એનો સરવાળો 5, અને √3 અને √2 એનો ગુણાકાર √6 એટલે 2√6, 5 વત્તા 2√6. એવું જ માઇનસ માટે લાગુ પડે, પણ માઇનસમાં ખાલી આ જે બીજા પદની નિશાની છે માઇનસ આ, બાકી બધો એ જ છે. પછી 7મો, કોઈ પણ વર્ગમૂળમાં હોય એનો વર્ગ કરો તો વર્ગમૂળની નિશાની નીકળી જાય. વર્ગમૂળમાં 2નો વર્ગ કરો તો 2 થાય. ફરીથી આ સૂત્ર અહીંયા લઈએ છીએ, પણ આમાં રૂટ લીધું તો એમાં રૂટ નથી લીધું, બરાબર. એકવાર પ્લસ ને એકવાર માઇનસ, તો પહેલા પદનો વર્ગ તો એનો વર્ગ એટલે એ વર્ગ, બીજા પદનો વર્ગ કરો તો વર્ગમૂળમાં બીનો વર્ગ કરો તો રૂટની નિશાની નીકળી જાય એટલે ખાલી બી, અને વચ્ચે તો માઇનસ જ આવે. દાખલા તરીકે 3 પ્લસ વર્ગમૂળમાં 2, 3 માઇનસ વર્ગમૂળમાં 2, તો 3નો વર્ગ 9 થાય એટલે પહેલાં 9, વર્ગમૂળમાં 2નો વર્ગ 2 થાય, તો 3નો વર્ગ 9, વર્ગમૂળમાં 2નો વર્ગ 2, 9માંથી 2 જાય તો 7. તો હવે આપણે સ્વાધ્યાય જોઈએ, તો સ્વાધ્યાય 1.5, તો એનો પ્રશ્ન નંબર 1, આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. તો પહેલું છે 2 - √5, તો 2 એ સમય સંખ્યા છે, વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. અને ગઈકાલે આપણે જોયું તો નિયમ, સમય અને અસમય એનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર ગમે કરો તો એ જવાબ એનો અસમય જ આવે, એટલે કે 2 - √5 એ અસમય સંખ્યા છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, 3 પ્લસ વર્ગમૂળમાં 23 કૌંસ પૂરો માઇનસ વર્ગમૂળમાં 23, તો અહીંયા કૌંસ છોડી નાખો અને પાછળના વર્ગમૂળમાં 23 એમને, તો વર્ગમૂળમાં 23 માઇનસ વર્ગમૂળમાં 23 ઉડી જાય તો ખાલી 3 વધે. તો 3 છે એ સમય સંખ્યા છે, એટલે આ પદ છે એ સમય સંખ્યા થાય. ત્યાર પછી 2 વર્ગમૂળમાં 7 છેદમાં 7 વર્ગમૂળમાં 7, તો વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7 ઉડી જાય તો 2/7, તો 2/7 એ સમય સંખ્યા છે, એટલા માટે આ પદ છે એ સમય સંખ્યા છે એમ કહેવાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, 1/વર્ગમૂળમાં 2, તો અંશમાં 1 છે, 1 સમય છે, અને વર્ગમૂળમાં 2 તો એ અસમય છે. તો સમય અને અસમયનો ભાગાકાર અસમય સંખ્યા થાય. 1 અને √2નો ભાગાકાર અસમય છે, એટલે 1/√2 અસમય છે. ત્યાર પછી 2π લઈએ, તો એમાં 2 સમય સંખ્યા છે અને પાઈ છે અસમય સંખ્યા છે. તો સમય અને અસમય, તો બેનો ગુણાકાર કરો તો અસમય આવે, એટલે 2π અસમય છે. એટલે પહેલાં નિયમ 3 યાદ રાખજો, સમય અને અસમય હોય તો એનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર બધું અસમય થાય. પણ જો બંને સમય હોય તો એનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર સમય જ આવે, પરંતુ બંને અસમય હોય તો એનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર સમય પણ હોઈ શકે, અસમય પણ હોઈ શકે. પ્રશ્ન નંબર 2, સાદું રૂપ આપો. તો 3 વત્તા વર્ગમૂળમાં 3, 2 વત્તા વર્ગમૂળમાં 2, આ 2 કૌંસ છે. તો આપણે હમણાં નિયમ જોયો આગળ સૂત્રમાં, તો 2 કૌંસ હોય ને 4 પદ અલગ અલગ હોય, તો પહેલો પદ આખો કૌંસ, બીજું પદ આખો કૌંસ, તો 3 ને પાછળના કૌંસ હારે ગુણો, અને વર્ગમૂળમાં 3 છે એને બી આ પાછળના કૌંસ હારે ગુણો. તો 3 અને 2નો ગુણાકાર 6, 3 અને વર્ગમૂળમાં 2નો ગુણાકાર 3 વર્ગમૂળમાં 2, પછી આ બેનો ગુણાકાર કરીએ તો 2 સમય અને √3 અસમય. સમય આગળ લખાય રૂટ, અને રૂટવાળું પછી પાછળ લખવાનું.
√3 અને √2 એનો ગુણાકાર તો વર્ગમૂળમાં 6. હવે આનું કંઈ નહીં થઈ શકે, કારણ કે બધા જ છે એ વિજાતીય પદો છે, સજાતીય પદ એક પણ નથી. ત્યાર પછી બીજો જુઓ, 3 + √3, 3 - √3, તો બે કાઉન્સ સરખા છે, ખાલી નિશાની ફરક છે. તો પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, તો પહેલા પદનો વર્ગ 9 અને બીજા પદનો વર્ગ 3. વર્ગમૂળવાળા પદનો વર્ગ હોય તો વર્ગમૂળની નિશાની કાઢી નાખવાની. તો 9માંથી 3 બાદ કરો એટલે 6. તો આ પદ છે એનો જવાબ 6 છે. ત્યાર પછી વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 કાઉન્સનો વર્ગ, તો અહીંયા આખા કાઉન્સનો વર્ગ છે. તો આખા કાઉન્સના વર્ગના વિસ્તરણના સૂત્રનો ઉપયોગ કરીએ. પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ, તો √5નો વર્ગ 5, પછી 2, √5 અને √2નો ગુણાકાર √10 અને √2નો વર્ગ 2, 5 અને 2 7, 2 √10 એમને, એટલે 7 વત્તા 2 √10. બરાબર. તો આપેલ રકમ છે એનો જવાબ 7 વત્તા વર્ગમૂળમાં 10 આવે. ત્યાર પછી ચોથો, વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 2. એકવાર માઇનસ ને એકવાર પ્લસ, બે કાઉન્સ સરખા જ છે, ખાલી નિશાની ફરક છે. તો પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, તો વર્ગમૂળમાં 5નો વર્ગ 5, વર્ગમૂળમાં 2નો વર્ગ 2, 5 - 2 એટલે 3. આપેલ રકમ છે એનો જવાબ 3 છે. દાખલા નંબર 3, યાદ કરો કે પાઈ એ વર્તુળનો પરિઘ અને તેના વ્યાસનો ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે પાઈ બરાબર C/D. હવે પાઈ એ અસમય સંખ્યા છે, તો આ વિરોધાભાસ કેવી રીતે ઉકેલ લાવશો? તો જુઓ, સૌથી પહેલાં પાઈનો મતલબ સમજી લઈએ. પાઈ એટલે પરિઘ અને વ્યાસનો ગુણોત્તર. તો અંશમાં પરિઘ, નીચે વ્યાસ. પરિઘનું સૂત્ર 2πr આવે અને વ્યાસનું સૂત્ર 2r આવે. તો ઉપર નીચે 2 અને r કેન્સલ કરો તો 2r નીચે કેન્સલ, 2r ઉપર કેન્સલ, તો ઉપર પાઈ ને નીચે 1, પાઈ છેદમાં 1 એટલે પાઈ આવે. એટલે પરિઘ અને વ્યાસનો ગુણોત્તર પાઈ છે. એટલે કે આપણને ખબર છે પાઈ એ અસમય સંખ્યા છે. પણ આપણે આગળ એવું પણ કીધું હતું કે P/Q સ્વરૂપ હોય, એટલે કે અંશ અને છેદવાળું સ્વરૂપ હોય, તેને તો સમય કહેવાય. તો C/D તો સમય કહેવાય, ત્યારે પાઈ તો અસમય છે. આવો વિરોધાભાસ કેમ? તો જુઓ, પાઈ એ અસમય સંખ્યા છે, જ્યારે C/D છે એ સમય સ્વરૂપ છે. પણ C નો મતલબ શું થાય? C એ અસમય છે. શું કામ? કારણ કે અહીંયા પાઈ છેદમાં 1 એમ લખાય, તો C છે એની જગ્યાએ પાઈ છે. તો પાઈ એ અસમય છે અને છેદમાં D, તો D એટલે પાઈના છેદમાં કંઈ નહીં એટલે 1, એટલે D ની કિંમત 1 કહેવાય. તો D સમય છે. અને આપણને ખબર છે સમય અને અસમય એનો ભાગાકાર અસમય જ આવે. એટલે અહીંયા ભલે C/D સ્વરૂપ રહ્યું, P/Q સ્વરૂપ રહ્યું, પણ આ એ સમય નથી, અસમય છે. કારણ કે અંશ અસમય, છેદ સમય, એટલે બેનો ભાગાકાર અસમય કહેવાય. એટલા માટે પાઈ અસમય છે અને C/D એનું સમય સ્વરૂપ દેખાડે છે. પણ હકીકતમાં એ સમય સ્વરૂપ નથી, પણ એ અસમય સ્વરૂપ જ છે. પ્રશ્ન નંબર 4, વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો અને રચનાના મુદ્દા લખો. આવો પ્રશ્ન આપણે ગઈકાલે જોઈ ગયા હતા કે વર્ગમૂળમાં સંખ્યા હોય અને એ પણ પોઈન્ટવાળી હોય તો સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવાય. ફરીથી આપણે એક વખત એનું પુનરાવર્તન જોઈ લઈએ. સૌથી પહેલાં તમારે AX કિરણની રચના કરવાની. AX કિરણની રચના થઈ જાય પછી A થી 9.3 સેન્ટીમીટર દૂર B બિંદુ લેવાનું. એટલે A અને B વચ્ચેનું અંતર 9.3 સેન્ટીમીટર થશે. પછી C બિંદુ B થી 1 સેન્ટીમીટર દૂર લેવાનું. એટલે B અને C વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર થશે.
આવું જ બિંદુ ડી લેવાનું. ડી અને બી વચ્ચેનું અંતર પણ 1 સેન્ટીમીટર થશે. તો આ રીતે એ, બી, સી અને ડી આટલા બિંદુઓ એક્સ કિરણ ઉપર મળી જાય પછી એસીનો લંબ દ્વિભાજક દોરવાનો. તો લંબ દ્વિભાજક માટે શું કરવાનું? તો એસી જેટલી લંબાઈ લેવાય અથવા થોડીક ઓછી લંબાઈ લો તો પણ ચાલે. બરાબર? જો ચાપ નોટની બહાર નીકળી જતી હોય તો લંબાઈ થોડીક ઘટાડી દેવાની, પણ એસીની લંબાઈ છે એની આશરે અડધા કરતાં વધારે લંબાઈ રાખવાની. હવે એ લંબાઈ લઈને સી, એ અને સી ઉપરથી વારાફરતી ચાપ મારવાની. લંબ દ્વિભાજક માટે પહેલાં એ ઉપરથી ચાપ મારો તો ઉપર અને નીચે આવી ચાપ આવશે. પછી સી ઉપરથી ચાપ મારો તો ઉપર અને નીચે ચાપ આવશે, જે આગળની ચાપને છેદશે એટલે ઉપર નીચે ચોકડી પડશે. એમાંથી પસાર થતી રેખા દોરો એને લંબ દ્વિભાજક કહેવાય. અને આ લંબ દ્વિભાજક એ એક્સને જે બિંદુમાં છેદે તેને એમ કહેવાય. ત્યાર પછી પરિકર એમ ઉપર મૂકવાનું અને પરિકરમાં પેન્સિલવાળો ભાગ છે એ ઉપર મૂકવાનો, એટલે કે એ એમ જેટલી ત્રિજ્યા લેવાની. એમ કેન્દ્ર એ એમ જેટલી ત્રિજ્યા લેવાની અને પછી તમારે ચાપ મારવાની. તો આ રીતે તમે ચાપ મારશો, એ ઉપરથી શરૂ કરશો તો સી ઉપર પૂરી થશે એટલે અર્ધ વર્તુળ બનશે. અર્ધ વર્તુળ બની ગયા પછી તમારે ડીસી જેટલી લંબાઈ લેવાની પરિકરમાં અને ડી અને સી ઉપરથી વારાફરતી ચાપ મારવાના. પહેલું ચાપ ડી ઉપરથી મારો, બીજી ચાપ સી ઉપરથી મારો એટલે ચોકડી પડશે. બી બિંદુ અને આ ચોકડીવાળું બિંદુ છે એમાંથી પસાર થતું કિરણ દોરો. આ કિરણ અર્ધવર્તુળને જ્યાં છેદે ત્યાં ઈ નામ આપી દો. એટલે ઈ અને બી વચ્ચેની લંબાઈ છે એ વર્ગમૂળમાં 9.3 થાય. કેવી રીતે થાય એ હું તમને પછી કહું. હવે આગળ એક મુદ્દો છે એમાં ધ્યાન આપો. હવે પરિકરનો પોઈન્ટ છે એ બી ઉપર મૂકવાનો અને પરિકરનો પેન્સિલવાળો ભાગ છે ને ઈ ઉપર મૂકવાનો. એટલે ઈ બી જેટલી ત્રિજ્યા લેવાની, બી કેન્દ્ર ઈ બી ત્રિજ્યા લઈને વર્તુળના ચાપની રચના કરવાની. બરાબર? પરિકર અહીંયા મૂકો, પરિકરનો પેન્સિલવાળો ભાગ અહીંયા મૂકો અને પછી આ રીતે ચાપ મારો તો એ એક્સ કિરણને એફ બિંદુમાં છેદશે. તો એફ બિંદુ એટલે બીથી એફની લંબાઈ અને બીથી ઈની લંબાઈ એક જ ચાપ ઉપર આવે છે એટલે સરખી થાય. જો આ રૂટ 9.3 થતા હોય તો આ પણ રૂટ 9.3 થાય એટલે બીએફની લંબાઈ 9.3 થાય વર્ગમૂળમાં. એટલે આ એફને સંગત બિંદુ વર્ગમૂળમાં 9.3 થશે. બરાબર? આ રચનાના મુદ્દામાં પણ આ જ સમજૂતી મેં ફરીથી આપી છે, સમજી લેજો. હવે મેં તમને હમણાં વાત કરી કે એફને સંગત આપણે વર્ગમૂળમાં 9.3 લઈએ છીએ. તો શું કામ? તો તમે એ અને ઈ છે ધારો કે જોડી દઈએ, ઈ અને સી જોડી દઈએ તો ઈ એ સી એક કાટકોણ ત્રિકોણ થાય. આ છે એક કાટકોણ ત્રિકોણ થશે. બરાબર? જો ઈ એ અને ઈ સીને જોડવામાં આવે તો એ ઈ સી કાટકોણ ત્રિકોણ થાય, જેમાં ઈ કાટખૂણો હોય. બરાબર? આ ઉપરનો આ ખૂણો છે એ કાટખૂણો હોય અને એસી છે એ કર્ણો થાય. આ કાટખૂણો હોય તો આ એસીને કર્ણો કહેવાય. હવે અહીંયા ઈ બી છે વેધ કહેવાય. કાટખૂણામાંથી કર્ણ ઉપર દોરેલો વેધ. બરાબર? ઈ બી એ કર્ણ એસી ઉપરનો વેધ થાય. તો કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં કર્ણ ઉપર વેધ દોરવામાં આવતો હોય તો વેધનો વર્ગ કર્ણના રેખાખંડોના ગુણાકાર જેટલો થાય. વેધનો વર્ગ, તમે જો આ વેધ છે ઈ બી, એની લંબાઈ આ કર્ણના રેખાખંડ છે એ બી અને બીસી, વેધથી જે બે રેખાખંડ બને તે એ બી અને બીસી. તો ઈ બીનો વર્ગ બરાબર એ બી ગુણ્યા બીસી. એ બીની લંબાઈ 9.3 છે. અહીંયા એથી બીની લંબાઈ 9.3 સેમી એટલે એ બીની કિંમત 9.3 લેવાની. બીસી 1. બરાબર? બીથી સીની લંબાઈ જે આપણે જોઈએ 1 સેન્ટીમીટર એટલે બીસી 1 લેવાના. તો 9.3 ગુણ્યા 1 એટલે 9.3 એટલે ઈ બીનો વર્ગ 9.3 છે.
વર્ગમૂળ કાઢીએ તો EB² વર્ગમૂળ કાઢો તો વર્ગની નિશાની નીકળી જાય, અને આનું વર્ગમૂળ કાઢો તો વર્ગમૂળમાં 9.3 સેમી થાય. એટલા માટે EBની લંબાઈ 9.3 સેમી છે. અને તમે ચાપ મારો છો તો B થી Eની લંબાઈ ને B થી Fની લંબાઈ સરખી થાય, એટલે BF વર્ગમૂળમાં 9.3 સેમી લેવાય. એટલા માટે BFને સંગત વર્ગમૂળમાં 9.3 લેવાય. તો પ્રશ્ન નંબર 5, આપેલ સંખ્યાઓના છેદનું સમયીકરણ કરો. હવે શું પણ ગઈકાલે આપણે શીખ્યા કે કોઈ પણ અસમય સંખ્યા હોય એને યોગ્ય અસમય સંખ્યા સાથે ગુણાકાર કરવામાં આવે તો સમય સંખ્યા મળે છે. આ ઘટના છે, આ ક્રિયા છે, અને સમયીકરણ કહેવાય. તો અહીંયા જુઓ 1/7 આ અસમય સંખ્યા છે. હવે √7ને સમય કરવાના, છેદનું સમયીકરણ કરવું છે. આ છેદ √7 છે એની બદલીમાં સમય સંખ્યા મળે એવું કરવું છે. તો તમારે ઉપર નીચે √7 ગુણવાના. તો ઉપર 1 અને √7નો ગુણાકાર √7 આવે, અને √7 નીચે 2 વાર થઈ જાય એટલે વર્ગમૂળની નિશાની નીકળી જાય. √7 ગુણ્યા √7 એટલે 7 થાય. તો અહીંયા છેદ સમય થઈ ગયો. ત્યાર પછી બીજો પ્રશ્ન, એમાં 1/7 માઇનસ વર્ગમૂળમાં 6. હવે આ છેદ અસમય છે, છેદને સમય કરવો છે. તો આની અનુબદ્ધ કરણી ગુણવાની, અથવા આનો સમયકારક અવયવ અંશ અને છેદમાં ગુણવાનો. આનો સમયકારક અવયવ કયો? તો બેઠું આ જ પદ લેવાનું, પણ નિશાની પ્લસ લેવાની. બરાબર, વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 6 છે, તમારે વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 લેવાના. અંશ છેદ બંને જગ્યાએ. તો ઉપરનું પદ એક સાથે ગુણો તો એમને એમ, પણ નીચેનું પદ એકવાર માઇનસ ને એકવાર પ્લસ છે. તો પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, એટલે વર્ગમૂળમાં 7નો વર્ગ 7, વર્ગમૂળમાં 6નો વર્ગ 6. 7 માઇનસ 6 એટલે 1. તો અંશમાં √7 વત્તા √6 છેદમાં 1. તો અંશ ભલે અસમય થયા, પણ છેદ આપણને સમય કરવાનો કીધો છે, તો છેદ સમય થઈ ગયો. આ જ પ્રમાણે ત્રીજો જુઓ, 1/7 વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2. હવે આપણે એને છેદનું સમયીકરણ કરવું છે, તો આ જ પદ બેઠું લેવાનું, ખાલી નિશાની અલગ લેવાની. બરાબર, તો આ એનો સમયકારક અવયવ છે, એના વડે અંશ છેદ બેવને ગુણવાના. તો અંશનું પદ એક સાથે ગુણો તો એમને, પણ નીચેનું પદ આની સાથે ગુણો તો એકવાર પ્લસ ને એકવાર માઇનસ છે, તે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. તો 5 માઇનસ 2 એટલે 3. તો 3 છે, સમય સંખ્યા થઈ ગઈ. ચોથો, 1/3 વર્ગમૂળમાં 7 માઇનસ 2 એટલે અંશ અને છેદને સમયકારક અવયવ. બેઠે બેઠો આ જ પદ લેવાનું, પણ નિશાની પ્લસ મૂકવાની, એકવાર માઇનસ એકવાર પ્લસ. તો અંશનું પદ બેઠે બેઠું એમને એમ, નીચે એકવાર પ્લસ ને એકવાર માઇનસ, એટલે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. તો પહેલા પદનો વર્ગ કરો તો વર્ગમૂળમાં 7નો વર્ગ 7 થાય, એટલે ખાલી રૂટ નિશાની નીકળી જાય. અને બીજા પદનો વર્ગ કરો તો 2 ગુણ્યા 2 4 થાય. 7 માઇનસ 4 એટલે 3. તો છેદ સમય થઈ ગયો. આવી રીતે દરેકનો છેદ તમે જોશો તો એ સમય થઈ ગયો. આવી રીતે છેદ અસમય હોય તો એને સમયમાં ફેરવી શકાય. તો આજે આપણે જે દાખલાઓ શીખ્યા એવા જ દાખલાઓ હું તમને હોમવર્ક માટે આપું છું. તમારે જાતે આ કરવાના છે. બરાબર, પહેલો પ્રશ્ન આપણે જોયો હતો, સમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. તો તમારે આને વર્ગીકરણ કરવાનું છે, કારણ સાથે જવાબ આપવાનો. પછી સાદુરૂપ આપો, જે નિયમોનો ઉપયોગ કર્યો હતો એ આ સૂત્રનો ઉપયોગ કરીને આમાં કરવાનું. અને ત્રીજો પ્રશ્ન છે, સમય છે કે નહીં તે ચકાસો. એ પહેલો પ્રશ્ન છે એની જેમ જ 3 સમય વર્ગમૂળમાં 5 અસમય. તો સમય અને અસમયનો ગુણાકાર અસમય થાય, એટલા માટે 3 વર્ગમૂળમાં 5 અસમય છે. એવી રીતે દરેકનો જવાબ આપવાનો. પછી વર્ગમૂળમાં 9.3 ને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવ્યું હતું, એવી રીતે વર્ગમૂળમાં 4.2 ને સંખ્યા રેખા ઉપર બતાવવાનું છે.
તો એ તમે આ રીતે બતાવી દેજો, રચનાના મુદ્દા બી લખજો. અને પ્રશ્ન નંબર 5, બરાબર, છેદની સંખ્યાનું હમણાં આપણે સમયીકરણ કર્યું, તો અહીંયા બી આ છેદ છે એને સમયમાં ફેરવવાનું છે.